બરોબર છે, બરોબર છે. જય હો. Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એટેમ વિડિયોની અંદર. તો આગળ તમે ડેમોડીમાં કૃષ્ણ ભગવાન માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું. अच्छा हमको सिखा रिया है. તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ठीक है समझ गया. અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને ઇન્સ્ટાગ્રામ અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ ઉડે છે તે શરૂ કરીએ. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મેસ એપ્લિકેશનને ઓપન કરી લઈશું. એલર્ટ મેસ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળી જશે. તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો અહીંયા તમારા એલર્ટ મેસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક પ્રોજેક્ટની લિંક આપેલ છે. જે ફૂલ પ્રોજેક્ટ છે તે તમારા એલર્ટ મેસ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલર્ટ મેસ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મેસની અંદર એડ કરતા પણ આવડી જશે. બરોબર. તો સૌથી આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. અને મિત્રો તમે હજુ તે વિડીયોને જોઈ રહ્યા હોય તો તમે પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ ઓલ પર સેટ કરી દેજો. બરોબર. તો હવે તમારે શું કામ છે સૌથી પહેલા તો આપણે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં આવી જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આગળ તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે. આ ફોલ્ડરને સિલેક્ટ કરશો ને તમારે જે પણ મટીરિયલ હશે તમને બધું મટીરિયલ જોવા મળી જશે. બરોબર. તો આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપેલ છે તમે ડાઉનલોડ કરી અંદર જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે આ રીતે કમ્પ્લીટ આવી જશે. તો હવે તમારે શું કરવાનું છે તમને જે મેં ફોટો આપેલ છે કૃષ્ણ ભગવાનનો તો ફોટાને આપણે એડ કરી લઈશું. ફોટાને એડ કરશું તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ ફૂલ સ્ક્રીનની અંદર આવી જ જશે. તો હવે તમારે શું કરવાનું છે થ્રી ડોટ ઉપર ક્લિક કરીને જે ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે જે ફોટો છે અહીંયા ફૂલ સ્ક્રીન થઈ જશે. તો હવે તમે ફોટો પર ક્લિક રાખી જે ફોટો છે સૌથી નીચે સોંગ ઉપર સેટ કરી લેશો એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. ફોટા લેયર પર ક્લિક કરી જે એરો છે એના પર ક્લિક કરશો એટલે ફોટા લેન છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવું છે અને અહીંયા તમે શું આપણે જોઈશું આ રીતે એક ટેક્સ્ટ પેજ બનાવેલ છે તમે જોઈ શકો છો અને અહીંયા મુરલીવાળા. બરોબર. તો આ રીતે ટેક્સ્ટ પેજ બનાવેલ છે તો ટેક્સ્ટ પેજને એડ કરી લેવાનું છે. હવે તમારા મોટાસના ઓપ્શન છે રોટેશનમાં પછી આપણે જે પિન છે એને 90 ડિગ્રી આ રીતે રોટેટ કરી લઈશું. -90 ડિગ્રી રોટેટ કર્યા પછી તમારે ત્રિજ્યાના સાઈઝ ઓસમાં આવી જવું છે અને આની સાઈઝ આપણે થોડીક વધારી અને જે પિન છે એને કમ્પ્લીટ તમે જોઈ શકો છો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ કરે તમારે શું કરવાનું છે આની સાઈઝ જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો. આપણે કંઈક આ રીતે સાઈઝ વધારી અને સેટ કરી લઈએ છીએ. આ રીતે સેટ થઈ ગયું છે. તો હવે તમે ફરીથી આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. ફરીથી આપણે પેજ ઉપર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશું એટલે પેજની લેન છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. હવે તમે પેજ ઉપર ક્લિક રાખી જે પિન છે ને ફોટા પર સેટ કરેલું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. ફોટો ને પિન સેટ થઈ ગયું છે. તો હવે તમારે શું છે નીચે તમને સાઈડવાળી લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવું છે અને આની અંદર તમે જોશો જે આપણે ગુજરાતી ફોન્ટ યુઝ કર્યો છે તમને ઓલ મટીરિયલ અંદર મળી જ રહેશે. તો ઓલ મટીરિયલ ડાઉનલોડ કરીને ફોન્ટ છે તે તમે એલર્ટ મેસની અંદર એડ કરી લેવાનું છે. અને તમને ફોન્ટ ડાઉનલોડ કરતા અથવા એલર્ટ મેસની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ફોન્ટ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે એની ઉપર તમને ઇમોજીવાળી લેયર જોવા મળશે તો એની અંદર પણ તમે શું iOS જે 15 વાળો આપણે જે ફોન્ટ યુઝ કરો છો એ પણ તમને ઓલ મટીરિયલ અંદર મળી રહેશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવું છે
અને અહીંયા તમને 28 સેકન્ડનો બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે. તો વિડીયોને એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કરતા વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવાનું છે. 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કરાવવા તમારે શું કરવાનું છે, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં જવાનું છે. લાઇટર ઓપ્શન જઈ અને તમે જો લાઇટર ઓપ્શન આવી જવાનું છે. અને અહીંયા તમે જો 5 ઓપ્શન જોવા મળશે. તો તમે ચોથાનું કલર લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક કાર્તે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. અને વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો તો વિડીયોની એક્સ્ટ્રાની અંદર છે અહીંયા કટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર ક્લિક રાખી જે વિડીયો છે ને નીચે સેટ કરી દેવાનું છે. નીચે સેટ કરવા તમારે શું કરવાનું છે, ઉપર તમને ક્લિયર જોવા મળશે. તમે જોશો તો બ્લર ઇફેક્ટ વાળી. બરાબર, તો એનો આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે સ્ટાર્ટિંગમાં બ્લર વાળી ઇફેક્ટ પણ લાગી જશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે એ કમ્પ્લીટ અહીંયા 5 જ મિનિટની અંદર બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. અને તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો મિત્રો આપણો વિડીયો છે અહીંયા કેવો બને છે તમે સૌથી પહેલાં થોડોક ડેમો જોઈ લો તો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો સૌથી પહેલાં થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે, આ વિડીયોને તમારે સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને મિત્રો તમારે વોટ્સઅપમાં સ્ટેટસ પાડી જતું હોય તો એના માટે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપે છે વોટ્સઅપમાં HD સ્ટેટસ મૂકતા શીખો. તો વિડીયોને જોઈ લેજો તમને વોટ્સઅપમાં છે તે HD સ્ટેટસ મૂકતા શીખવા આવડી જશે. બરાબર, તો હવે તમારે શું છે નીચે એક્સપ્લોરેશન છે એના પર ક્લિક કરશો તો તમારું સ્ટેટસ છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા ટીમ સાથે, ત્યાં સુધી જય માતાજી.